જામવાળા નજીક જંજીર ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો। વરસેલા ભારે વરસાદને લઈને જંગલોની વચ્ચે આવેલા એકમાત્ર જંજીર ધોધનો નયનરમ્ય નજારો। કોડીનાર તાલુકા અને ગીર ગઢડા તાલુકાની સીમા પર આવેલા ગીર જંગલ નજીક ભગવાન પરશુરામજીના પિતા જમદગ્નિ ઋષિના આશ્રમ પાસે શિંગોડા નદી પર આવેલો છે। ગીરના જંગલ વચ્ચે આવેલો આ ધોધ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે અને હાલ ચોમાસામાં સમયમાં પોતાની પૂર્ણ ક્ષમતાએ વહેતો આ ધોધ બાહુબલી મૂવીના ધોધની યાદ અપાવે છે। આ ધોધ દેખાવમાં જેટલો સુંદર લાગે છે તેટલો જ જોખમી પણ છે, કારણ કે ધોધ પર જવા માટે કોઈ રસ્તો નથી, નદીના ઉતરી ગયેલા પાણી વચ્ચેથી જવું પડે છે। તેમજ આસપાસમાં ઘણો શેવાળ હોવાથી ફરવા આવતા સહેલાણીઓ ઘણીવાર ધોધનો નજારો અને સેલ્ફી લેવામાં મસ્ત થઈ જતા પગ લપસીને ધોધમાં પડવાથી કરુણ મોત થયાના પણ અનેક દાખલા છે। ઘાંટવડ નજીક આવેલા કુદરતી સૌંદર્યના ખજાના સમા અનેક જંજીર ધોધ પણ પોતાની પૂર્ણ ક્ષમતામાં વહી રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલ પ્રસિદ્ધ જંજીરનો ધોધ જોઈને તમને થશે કે આ તો કોઈ હોલિવૂડની ફિલ્મનો સીન છે કે શું। વરસાદની આ આહલાદક ઋતુમાં કુદરતના ખોળે વહેતા ધોધ અને ઝરણાઓનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠતું હોય છે। તેવામાં આપણા ગુજરાતમાં પણ જામવાળા નજીક જંજીર ધોધ છે, જેની મુલાકાત તમે આ વરસાદની સિઝનમાં લઈ શકો છો। કોડીનારના જામવાળામાં આવેલા છે। તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ એક જાજરમાન ધોધ આવેલો છે। આ ધોધ એટલે પ્રસિદ્ધ જંજીરનો ધોધ, જે છેલ્લા ઘણા દિવસથી ગીર પંથકમાં પડી રહેલા અવિરત વરસાદ બાદ ગીરના જંગલમાં ત્રાડ પાડતા ડાલમથ્થા જેવા અવાજ સાથે વહી રહ્યો છે। શિંગોડા નદી પર આવેલા આ ધોધને જોવા માટે લોકો દૂર દૂરથી ઉપડી રહ્યા છે।